યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની નિમણૂક કોણ કરે છે? તો તેનો જવાબ આવશે રાષ્ટ્રપતિ. તો રાષ્ટ્રપતિ દ્વારા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન છે તેની નિમણૂક થાય છે. ત્યારબાદ જોઈએ ભારતમાં રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારની વધુમાં વધુ વય કેટલી હોવી જોઈએ? ખાસ ધ્યાન રાખજો કે આ વધુમાં વધુ વય છે તે પૂછી છે. તો વધુમાં વધુ વયની કોઈ પણ પ્રકારની મર્યાદા નથી અને ઓછામાં ઓછી વય મર્યાદા છે તે 35 વર્ષ હોય છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ તો કે રાજ્યસભાના સભાપતિ હોય છે. કેન્દ્રીય કારોબારીના બંધારણ અનુસાર વડા કોણ હોય છે? તો કેન્દ્રીય કારોબારીના બંધારણ અનુસાર વડા રાષ્ટ્રપતિ હોય છે. ભારતના રાષ્ટ્રપતિને ખરડા અંગે કઈ સત્તા હોય છે? તો ખરડાને પુનઃ વિચારણા માટે સંસદમાં પાછો મોકલવો. ભારતમાં કેન્દ્રમાં પ્રધાનોની પસંદગી કોણ કરે છે? તો વડાપ્રધાન દ્વારા પ્રધાનોની પસંદગી છે તે થાય છે. ભારતમાં બંધારણીય કટોકટી લાદવાની સત્તા કોને હોય છે? તો આ સત્તા રાષ્ટ્રપતિને હોય છે. ભારતમાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકનું સંચાલન કોણ કરે છે? તો આ સંચાલન છે તે વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે. લોકસભાના સભ્યોની વધુમાં વધુ સંખ્યા કેટલી હોઈ શકે છે? તો આ સંખ્યા છે તે 552ની હોઈ શકે છે વધુમાં વધુ. ભારતનું મંત્રીમંડળ સંયુક્ત રીતે કોને જવાબદાર હોય છે? તો ભારતનું મંત્રીમંડળ છે તે સંસદને જવાબદાર હોય છે. કેન્દ્રીય મંત્રીમંડળના મંત્રી તરીકેના હોદ્દાની મુદત 5 વર્ષ હોવા છતાં કોના પર આધાર રાખે છે? તો તે લોકસભા ઉપર આધાર રાખે છે. નાણાકીય ખરડો સંસદમાં પસાર ન થાય ત્યારે પ્રધાનમંડળનું પતન થાય છે. લોકસભા જો પ્રધાનમંડળની સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરે તો પ્રધાનમંડળને રાજીનામું આપવું પડે છે. સંસદની બેઠક વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વાર મળવી જોઈએ? તો તેનો જવાબ આવશે 2 વાર. તો 2 વાર સંસદની બેઠક છે તે વર્ષમાં મળવી જોઈએ. સંસદની 2 બેઠક વચ્ચે વધુમાં વધુ કેટલો સમયગાળો રાખી શકાય? તો આ સમયગાળો છે તે 6 મહિના રાખી શકાય. રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે, જ્યારે લોકસભા છે તે નીચલું ગૃહ છે. લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? તો ગણેશ વાસુદેવ માવળંકર હતા. સંસદની બેઠકના કોરમ માટે ગૃહના કુલ સભ્યોમાંથી કેટલી સભ્યોની હાજરી અનિવાર્ય છે? તો 1/2 સભ્યોની હાજરી છે તે અનિવાર્ય છે. લોકસભાના સ્પીકર કેવી રીતે નક્કી કરવામાં આવે છે? તો લોકસભાના સભ્યોની ચૂંટણી દ્વારા નક્કી કરવામાં આવે છે. કયા સંજોગોમાં લોકસભાની 5 વર્ષની સામાન્ય મુદતમાં વધારો કરી શકાય? કટોકટી જ્યારે જાહેર થઈ હોય ત્યારે તેની મુદતમાં વધારો કરી શકાય. ભારત સંઘનું પ્રધાનમંડળ દેશનો વહીવટ કોના નામે કરે છે? તો તે રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિના નામે દેશનો વહીવટ છે તે કરવામાં આવે છે. રાજ્યસભાના સભ્યપદ માટે ઉમેદવારની ઓછામાં ઓછી કેટલા વર્ષની વય હોવી જોઈએ? તો તે 30 વર્ષની ઉંમર હોવી જોઈએ. રાજ્યસભાની મુદત કેટલા વર્ષની હોય છે? તો રાજ્યસભા છે તે કાયમી ગૃહ છે અને દર 2 વર્ષે 1/3 ભાગના સભ્યો છે તે નિવૃત્ત થાય છે. રાજ્યસભાને કોણ બરખાસ્ત કરી શકે? તો હમણાં કીધું એમ કે તે કાયમી ગૃહ છે તે બરખાસ્ત થઈ શકતું નથી. કયો ખરડો સૌપ્રથમ રાજ્યસભામાં નહીં પરંતુ લોકસભામાં જ રજૂ થાય છે? તો તે છે નાણાકીય ખરડો. લોકસભાએ પસાર કરેલો ખરડો જ્યારે રાજ્યસભામાં આવે ત્યારે રાજ્યસભાએ તે ખરડો કેટલા દિવસમાં લોકસભાને પાછો મોકલવો પડે છે? તો 14 દિવસમાં લોકસભામાં તે પાછો મોકલવો પડે છે. લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠક કયા સંજોગોમાં મળે છે? તો કે જ્યારે કોઈ પ્રશ્ન અંગે બંને ગૃહ સંમતિ ન સાધી શકતું હોય ત્યારે આ બેઠક છે તે મળે છે. અંદાજપત્ર પર કાપ મૂકવાની કે તેને નામંજૂર કરવાની સત્તા કોને હોય છે? તો આ સત્તા છે તે લોકસભાને હોય છે. પ્રવર સમિતિ શું કાર્ય કરે છે? તો કે ખરડાની સર્વાંગી ચકાસણી કરે છે. કોઈ પણ ખરડાને ક્યારે કાયદાનું સ્વરૂપ મળતું હોય છે? તો કે જ્યારે ખરડા ઉપર રાષ્ટ્રપતિની સહી થાય ત્યારબાદ ખરડાને છે તે કાયદાનું સ્વરૂપ મળે છે. આજનો વિડીયોનો સવાલ છે તે અહીં પૂર્ણ થાય છે. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.